સમાજ પણ હવે સામાજિક બંધારણ નક્કી કરશે। ગાંધીનગરમાં ગુજરાત બ્રહ્મ સમાજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી સૂચનો મંગાવાશે તો આગામી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણ નક્કી કરાશે। લગ્નમાં ઓછા ખર્ચ કરવા અંગે ખાસ બંધારણ નક્કી થશે। દેખાદેખીમાં ઘણા લોકો દેવામાં ડૂબી જતા હોય છે। યજ્ઞેશ દવેએ સાથે જ કહ્યું કે પરિવાર પર આવું દેવું ન થાય, માટે બંધારણ જરૂરી છે। સરકારી નિર્ણય અને પરિપત્રમાં સમાજને ટાર્ગેટ પણ કરાય છે। બ્રહ્મ સમાજ અન્ય સુવર્ણ સમાજને પણ ટાર્ગેટ કરાય છે, તે પ્રકારનું નિવેદન યજ્ઞેશ દવેએ આપ્યું છે। तो यूजीसी में जे केटेगरीना विद्यार्थी जनरल केटेगरीना ईडब्ल्यूएस केटेगरीना विद्यार्थीओ अने एवी 107 ज्ञातिओने असर थाय छे। एमां ब्रह्म समाज, राजपूत समाज अने पटेल समाजना संयुक्त प्रयासथी आगामी समयमां आंदोलननुं आयोजन करवामां आवेलुं छे। घूसखोर ब्राह्मण पंडित नामनी जे पिक्चर आई छे मनोज बाजपेयीनी, एनी सामे पण समग्र गुजरात ब्रह्म समाज अने राज्य कक्षाना ब्रह्म समाज द्वारा विरोध करवामां आव्यो छे અને એ પિક્ચરને નામ બદલી નાખવામાં આવે અથવા પરત ખેંચવામાં આવે, ઓટીટી પર રિલીઝ ના થાય એવા પ્રયત્નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવે છે। અને માનનીય યજ્ઞેશભાઈ દવે અમારા મુખ્ય કન્વીનર છે, એ સામાજિક બંધારણમાં શું શું સુધારા લાવે છે એના વિશે આપણે આજે વાત કરવાના છે। બ્રહ્મ સમાજે પણ એક એવું બંધારણ કરવું જોઈએ કે સામાજિક રીતે જે લગ્નની અંદર ખર્ચા થાય છે એ લગ્નના ખર્ચા કેવી રીતે ઘટાડવા એ અંગેની ચર્ચા આજે દરેક જિલ્લા પ્રમુખો સાથે કરવામાં આવશે અને ત્યારબાદ જનરલ મીટિંગ જે આવતા મહિને યોજાનાર છે એ જનરલ મીટિંગમાં એનો નિર્ણય કરવામાં આવશે। પરંતુ આજે એક માસ સુધી આ અંગેના દરેકના અભિપ્રાયો લેવામાં આવશે કે આ ખર્ચા કેવી રીતે ઘટાડી શકાય અને સામાન્ય વ્યક્તિઓને જે લગ્ન કરવા માટે જે ખર્ચો થતો હોય છે અને એના કરતાં પણ વધારે ખેંચાઈને ઘણી વખત બ્રાહ્મણના ઘરમાં ન હોય છતાં એ ખેંચાઈને ખર્ચો કરતો હોય છે અને એનું 10-10 વર્ષ સુધી એ દેવું પણ ચૂકવતો હોય છે। એવા દાખલા પણ બ્રહ્મ સમાજની અંદર થયેલા છે। પરિપત્રોથી અથવા તો કોઈ નિયમોથી અથવા તો ફિલ્મના ક્ષેત્રેથી કોઈ પણ રીતે બ્રહ્મ સમાજ કે જે સવર્ણ સમાજ છે એને સોફ્ટ ટાર્ગેટ જે કરવામાં આવે છે એ સોફ્ટ ટાર્ગેટ ન કરવામાં આવે એ અંગેનું કડક વલણ પણ બ્રહ્મ સમાજ દાખવે।